બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે રોડ ઉપર ટ્રેલર ચાલકે એક 21 વર્ષીય યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી ડીસા તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા રતનપુરા બ્રિજ પાસે એક 21 વર્ષીય યુવક ડાભી રોહિતસિંહ અટુભા જેવો જઈ રહ્યા હતા ત્યારે પાછળથી માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ટ્રેલર ચાલકે અડફેટે લેતા રોહિતસિંહ ડાભીનું ઘટના સ્થળે મોત થયું હતું અને ટ્રેલર રોડની સાઈડમાં પલટી ખાઈ જતા ચાલક ટ્રેલર મૂકીને ભાગી છૂટ્યો હતો. ત્યારે અંગે મૃતકના પિતા ડાભી હઠુભા પંજીભાઈએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મૃતકને શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના શિહોરી ડીસા નેશનલ હાઈવે રોડની ઘટના સમાવી છે. જોકે શિહોરી ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કાંકરેજ તાલુકા ભાજપના સંગઠન મંત્રી હઠુભા ડાભીના પુત્રના મોતને પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી અને પરિવાર ઉપર આપ ફાટ્યું હતું. જોકે મૃતક રોહિતસિંહ ડાભીના હજુ સુધી લગ્ન પણ લેવાય નહોતા અને આખરે કાળનો કોળિયો બની ગયો હતો અને પરિવારનો લાડકો દીકરો અચાનક ગુમાવી દેતા સમગ્ર શિહોરી ખાતે અરેરાટી ફેલાઈ છે.